અમીરગઢ પંથકમાં લૂંટારો ટોળકી સક્રિય બની એક રિક્ષા ચાલકને ગરદાપાટુનો માર મારી થોડા દિવસે લૂંટ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ જે એક રાજસ્થાન રાજ્યને અડીને આવેલ તાલુકો છે અને અમીરગઢ પંથકમાં લુખ્ખા તત્વોનો આતંક દિન દહાડે વધી રહ્યો છે। અમીરગઢમાં કોઈ રોજિંદા કામમાં આવતા લોકોને એકલતાનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ મોઢે રૂમાલ બાંધીને લૂંટ ચલાવતા હોય છે। આ વધુ બનાવ અમીરગઢ તાલુકાના એક રિક્ષા ચાલકની અમીરગઢથી ખાપા સવારી લઈને નીકળ્યા હતા અને ખાપાથી પરત ફરતા ડુંગરપુરા અને ખાપા વચ્ચે રસ્તા પર ત્રણ અજાણ્યા ઇસમોએ મોઢે રૂમાલ બાંધીને રિક્ષા ચાલકની રિક્ષા રોકાવીને માર મારીને મોબાઈલ સહિત રોકડ રૂપિયા 2400 લૂંટી લીધા હતા। આ બનાવના પગલે રિક્ષા ચાલક દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનને જાણ કરતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખાપા મૂકવા ગયો હતો તે બેનને શિક્ષકને મૂકીને રિટર્ન આવતો મને ત્રણ ગરાઈશિયા હતા મોટું બોધીને મને આડું બાઇક કર્યું। આડું બાઇક કરીને પછી મને ખેંચી લઈ અને મને સીધો માર્યો। મને ગળામાં ટોપો દીધો અને પૈસા મારા 2410નો હપ્તો હતો તે પૈસા લીધા અને મોબાઈલ લીધો, લાયસન્સ લીધો અને ATM કાર્ડ એમાંથી મારું લીધો અને મને માર્યો, ટોપો દીધો અને માર પાછળ મને ખૂબ માર્યો। તો પોલીસે પકડી લાયા? પોલીસે પકડીને લાયા। એક વ્યક્તિને અત્યારે લાવ્યો છે। શું નામ તમારું? મારું નામ વિઠ્ઠલભાઈ પ્રતાપજી દામેચા। પાડાના વિઠ્ઠલભાઈ પ્રતાપજી દામેચા। કાલે 21 તારીખ 8ના શિક્ષકને ખાપા ગામ મૂકવા ગયો હતો અને વળતા રિટર્ન થતાં ત્રણ જણા હતા તે મોટું બોધેલું હતું લાલ કલરના અને એકને કાળા કલરનો રૂમાલ હતો। તે મને બાઇક આડું કરીને અને ખેંચી લીધો। ખેંચીને મને કહે કે પૈસા આપ અને મોબાઈલ આપ। તો મેં પૈસા ઉપર હાથ મૂક્યો, મોબાઈલ ઉપર હાથ મૂક્યો તો મને જેવો મોબાઈલને હાથ દબાયો અને પૈસાને હાથ દબાયો એટલે મને ટોપો દીધો અને પાછળથી ગરદાપાટું મને મારવા અને હું પાછળ માર્યો અને પછી મારો મોબાઈલ લઈ લીધો અને 2410 રૂપિયાનો હપ્તો હતો તે હપ્તો લઈ લીધો, પૈસા લઈ લીધા અને પછી મને હું ત્યાંથી પછી ઝડપી આવતો રહ્યો પોલીસ લાઇનમાં।